ચારધામ યાત્રા 2026 માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ઉત્તરાખંડ સરકારે 19મી એપ્રિલના રોજથી શરૂ થનારી પવિત્ર તીર્થયાત્રાની યોજના બનાવી રહેલા ભક્તો માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. આ પ્રક્રિયા વિશે, આ ઓનલાઈન પોર્ટલ વિશે વાત કરીએ પહેલાં મારે તમને એક વધુ અગત્યના સમાચાર આપવા છે. અને આ સમાચાર એ છે કે ઉત્તરાખંડ મંદિર સત્તા મંડળે ચારધામ યાત્રા 2026 પહેલાં 47 મંદિરો 47 ટેમ્પલ્સમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ચારધામ યાત્રા પહેલાં બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિનો આ મોટો નિર્ણય છે કે ઉત્તરાખંડના 47 મંદિરોમાં બિન હિન્દુઓને પ્રવેશ નહીં મળે. જો તમે હિન્દુ નથી તો નો એન્ટ્રી. આ મંદિરોમાં બદ્રીનાથ અને કેદારનાથના મુખ્ય મંદિરો પણ સામેલ છે. એટલે કે બદ્રીનાથ અને કેદારનાથના દર્શને હવે હિન્દુઓ જ જઈ શકશે, બિન હિન્દુઓ નહીં. યમનોત્રી ગંગોત્રીના કપાટ 19મી એપ્રિલ, કેદારનાથ 22મી એપ્રિલ અને બદ્રીનાથના કપાટ 23મી એપ્રિલે ખુલશે. એ પહેલાં 10મી માર્ચે દહેરાદૂન સ્થિત BKTCના કેમ્પ કાર્યાલયમાં બેઠક મળી અને આ નિર્ણય લેવાયો. આ બેઠકની અધ્યક્ષતા કરી રહેલા હેમંત દ્વિવેદીએ કહ્યું કે આ પ્રકારની માંગ ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. તેમણે કહ્યું કે માત્ર અહીં એ જ લોકોનું સ્વાગત છે જે સનાતન ધર્મનું પાલન કરે છે, બાબા કેદાર અને બદ્રી વિશાળમાં આસ્થા ધરાવે છે. હવે આ 47 મંદિરોના ગર્ભગૃહ અને પરિસરમાં બિન હિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે. હવે વાત રજિસ્ટ્રેશનની. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ કર્યું છે અને આ માધ્યમથી જે શ્રદ્ધાળુઓ છે જેમને આ તીર્થયાત્રા કરવી છે તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. મોબાઈલ એપ અથવા વોટ્સએપ દ્વારા પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા થશે. ચારધામ યાત્રા માટે થોડું વધુ લોકો માટે ઇઝી રહે એ માટે એક એપ્લિકેશન પણ આપવામાં આવી છે, ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પણ આપ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો. તો આ ઉત્તરાખંડથી મોટા સમાચાર. બિન હિન્દુઓને 47 મંદિરોમાં નો એન્ટ્રી. કેદારનાથ બદ્રીનાથના દર્શન નહીં કરી શકે.